ફોકસ રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ ને અત્યારે આપણી સાથે ચર્ચામાં ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ અને HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ જોડાઈ ગયા છે. બ્રિજેશજી, દેવર્ષજી, આપ બંનેનું ખૂબ સ્વાગત CNBC બજારમાં. અને બ્રિજેશજી, શરૂઆત તમારી સાથે જ કરવા માંગીશ. આજના દિવસે જો બજારે મહત્ત્વના જે 25,800ના જે આપણે સપોર્ટ લેવલની વાત કરી રહ્યા હતા ત્યાંથી તો અત્યારે નીચે ચાલી રહ્યું છે. શક્યતા છે કે તેની ઉપર આજે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે. પરંતુ ઓવરઓલ થોડુંક મોમેન્ટમ આજે આપણને લૂઝ થતું દેખાયું છે માર્કેટનું. એક નાનકડું અઠવાડિયું છે, આવતીકાલે રજા છે, એટલે આજે આપણે બેંક નિફ્ટીની પણ એક્સપાયરી વીકલી જોઈ રહ્યા છીએ. ગુરુવારના દિવસે આપણે નિફ્ટીની વીકલી એક્સપાયરી આવતી જોવા મળશે. કઈ રીતે હવે બેંક નિફ્ટીની અહીંયાથી તમે ખાસ મૂલવશો, કયા લેવલ્સ અહીંયાથી ખાસ હવે વોચઆઉટ કરવાના છે? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. નિફ્ટીમાં અગર તમે જો કે 26,277નો જો હાઈ હતો ત્યાંથી જો આમાં પ્રોફિટ બુકિંગ આવી, સ્ટીલ ઇટ ઇઝ બીન ગોઈંગ ઓન. સપોર્ટ વાઇઝ હું અગર વાત કરું તો 25,600થી 25,700ની વચમાં તમારું સપોર્ટ છે. એન્ડ મને લાગે છે કે સ્ટીલ આ દિવસ છે સ્ટીલ ઇટ્સ બીન હોલ્ડિંગ એન્ડ ઇટ્સ બીન ગોઈંગ ઓન ઇન દેટ વે ઓનલી. અગર આ તમારું બ્રેક થયું ને નીચેમાં અનધર લેવલ ટુ વોચ વુડ બી તમારું 25,300થી 25,400ની આસપાસ બીજું તમારું સપોર્ટ આવે છે. ઉપરમાં અગર રેઝિસ્ટન્સની વાત કરો તો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આનું 25,950થી 26,050નો છે અને બીજું તમારું 26,200ની છે. નિફ્ટીમાં મને લાગે છે કે અગર આ તમારું સેમ કન્સોલિડેશન ફેઝ થયું વિચ હેવ બીન સીન તમારા when Nifty got corrected and made a low of 23,877 and ત્યાંથી અગર તમે જો કે 24,500ની તમારા રેન્જમાં નિફ્ટી કન્સોલિડેટ કરતી હતી અને આફ્ટર દેટ વી હેવ સીન બ્રેકઆઉટ એન્ડ 25,000, 25,200 અને બધા જો લેવલ હતા દેટ હેઝ બીન બ્રોકન એન્ડ નિફ્ટી મેડ અ હાઈ ઓફ 26,277. તો મને લાગે છે કે સ્ટીલ ઓવરઓલ આ કન્સોલિડેશન ફેઝ છે 25,500થી 26,000ની વચમાં. એન્ડ આફ્ટર ધીસ કન્સોલિડેશન ફેઝ ગેટિંગ ઓવર આમાં વાર લાગશે. માઇટ બી 3-4 days or a week. And after that again the momentum would be starting. Then Diwali rally would be again starting and Nifty would be moving on the higher side. Bank Nifty ની વાત કરો તો comparatively as compared to Nifty, Bank Nifty નો a little bit weakest છે. But નીચેમાં અગર તમે જો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ નાઉ આ જો રેન્જ સપોર્ટની જો રેન્જ છે 52,800થી 52,900 આ સપોર્ટ લેવલ છે. એની આ તમારે અગર બ્રેક થયું ઓન ક્લોઝિંગ બેસિસ નીચેમાં ધ લેવલ ટુ વોચ વુડ બી 52,300ની આસપાસ આનું બીજું તમારું સપોર્ટ આવે છે. ઉપરમાં અગર તમે રેઝિસ્ટન્સની વાત કરો તો ઇમિડિયેટ આનું જો રેઝિસ્ટન્સ આવે છે 53,500, 53,600નો છે અને આની ઉપર અગર ટ્રેડ થયું દેન 53,900નો છે. તો મને બેંક નિફ્ટીમાં લાગે છે કે વી વુડ બી ટ્રેડિંગ ઇન ધીસ રેન્જ ઓફ 52,300 or say 52,800 નીચેમાં અને ઉપરમાં તમારું 53,900. તો 1,000 પોઈન્ટનો રેઝિસ્ટન્સ છે. એન્ડ એઝ યુ હેવ સેડ આ બેંક નિફ્ટીની એક્સપાયરી છે એન્ડ આ પ્રમાણે અગર આ એઝ હેવ બીન સેડ કે અગર આ તમારું સપોર્ટ હોલ્ડ ઓન રાખ્યું 52,800 then expiry would be somewhere here only 52,800 or 53,200 zone. બ્રિજેશજી, ખાસ કરીને ટેક મહિન્દ્રા એટલા માટે પણ ચર્ચા કરવી છે કારણ કે જો આજે વોલ્યુમ સાથેનું એક આપણને સારી એવી તેજી જોવા મળી છે. હવે આ કાઉન્ટરની અંદર આપણે જોયું છે 1650ની આજુબાજુ, 1650-1675ની આજુબાજુ એક સારું એવું રેઝિસ્ટન્સ અહીંયા આપણને ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. કઈ રીતે હવે તમે અત્યારે ટેક મહિન્દ્રાના ચાર્ટને અહીંયાથી રીડ કરી રહ્યા છો? કારણ કે જો પરફેક્ટ એક ઘણા સમયથી એક કન્સોલિડેશનના મૂડમાં ચાર્ટ ચાલી રહ્યો છે. તો નીરજભાઈ અગર તમે જો કે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ વાઇઝ હું અગર વાત કરું તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં છે દેટ ઇઝ પોઝિટિવ સાઇન. અગર તમે જો કે ફ્રોમ એક મહિના યા 20 દિવસ પહેલાં અગર તમે જો તો આની જો રેન્જ હતી it was somewhere around 1,580 નીચેમાં હતું અને ઉપરમાં તમે જો કે as soon as 1,660ની આસપાસ જાવે તો ત્યાં સપ્લાય મળતી હતી. બટ
અગર ઓક્સિલેટર ફ્રન્ટમાં હું જોઉં તો એક પોઝિટિવ ડાયવર્જન છે દેટ ઇન્ડિકેટ્સ કે આમાં નીચેમાં લેવલમાં બાઇંગ આવી છે 1623ના ભાવમાં ટ્રેડ થાય છે તો 1600ની આસપાસમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 1530ની આસપાસ સપોર્ટ પ્રમાણે તમે એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં તમારું 1880ની આસપાસ આનું હર્ડલ આવે છે, ટાર્ગેટ આવે છે, અને આની ઉપર અગર ટ્રેડ થયું તો એને 100 પોઈન્ટ અપસાઇડ કેન બી સીન. તો ઇમિડિયેટલી જો ટાર્ગેટ છે 1880નો છે, કરંટ ભાવે ઓર કોઈ ઘટાડો આવે, સ્પેશિયલી ઘટાડો આવે તો તમે ત્યાં બાય કરીને ચાલો વિથ ધ વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 1520. નમસ્કાર, સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું ક્લોઝિંગ બેલમાં. અને ખાસ કરીને અત્યારે આપણી સાથે બ્રિજેશ સિંઘ અને દેવર્ષ વકીલ જોડાયેલા છે. અને આજના અન્ય સ્ટોક પરની ચર્ચાને જો આપણે આગળ વધારીએ તો આજના દિવસે જો આપણને ખાસ કરીને જાંગડી આજે સારું એવું પ્રાઇસ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. એમાં એક કાઉન્ટર જે બની રહ્યું છે નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કોનું, જો આજના દિવસ પર 6.5% એક સારી એવી તેજી આપણને આ કાઉન્ટરની અંદર આવતી જોવા મળી છે. અને ખાસ કરીને છેલ્લા ઘણા દિવસથી જ્યારથી આપણે જોઈ રહ્યા છીએ મેટલ સેક્ટરમાં જે પ્રમાણે બઝ હતું એ બઝ બાદ આજે જો સારી એવી તેજી આપણને અહીંયા આવતી જોવા મળી છે. બ્રિજેશજી, નેશનલ એલ્યુમિનિયમ નાલ્કોનું કાઉન્ટર છેલ્લા 3-4 દિવસથી સતત એક સારું એવું બઝ કરી રહ્યું છે. અહીંયા કોઈ અત્યારે તમારો મત બની રહ્યો છે જે પ્રમાણેની તેજી આપણે જોઈ છે આ કાઉન્ટરમાં? તો ટ્રેન્ડ તો આનું મજબૂત છે. 223ની આસપાસ ટ્રેડ થાય છે અને ઓલરેડી તમે જો કે ફ્રોમ 165 and 180 odd level it has moved up, and આજના દિવસમાં we have seen stock making a new 50-week high also. 227 રૂપીસનો હાઈ હતું. બટ રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે હું કહું તો આ ભાવમાં તમે બાય નથી કરો. બિલો 215માં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરીને ચાલો. સ્ટોપ લોસની હું વાત કરું તો 205નો એક સ્ટોપ લોસ રાખો. એન્ડ ઉપરમાં જો ટાર્ગેટ આવે છે, અગર તમારું વ્યૂ છે 2 થી 4 દિવસ માટે છે ઓર સે 1 વીક માટે છે, એન્ડ આનું જો ઉપરમાં જો ટાર્ગેટ આવે છે 235ની આસપાસ આવે છે, એન્ડ અગર તમારું વ્યૂ સે 2 મહિના માટે છે ને આનું ઉપરનો પણ ટાર્ગેટ તમારું સમવેર અરાઉન્ડ 260-265ની આસપાસ આવે છે. તો રાઇટ નાઉ ટ્રેન્ડ મજબૂત છે, બટ રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે આ ભાવમાં નથી. બિલો 215માં મળે તો બાય કરીને ચાલો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 205. એક જીએનએફસી જેવા કાઉન્ટર પણ 3% આસપાસ આપણને કામ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ ઓવરઓલ તો આજે અહીંયાથી એક પરફોર્મન્સ તો એક સારું છે. પરંતુ આમાંથી એક જીએનએફસી પર ચર્ચા કરવી છે બ્રિજેશજી તમારી સાથે. જો આપણે આજના દિવસે આ સ્ટોકની અંદર એક બ્રેકઆઉટ આવતું દેખાઈ રહ્યું છે છેલ્લા ઘણા સમય બાદ, અને લાગે છે તમને અહીંયા થોડી વધારે તેજી આપણને આવતી જોવા મળે? કારણ કે જે પ્રકારના અત્યારે સેન્ટિમેન્ટ બની રહ્યા છે થોડાક પોઝિટિવ છે, અને જીએનએફસી નહીં તો અન્ય કોઈ સ્ટોક તમને પસંદ આવી રહ્યો હોય આ સેક્ટરમાંથી? તો નીરજભાઈ 2-3 કાઉન્ટર છે, બટ આઈ સ્ટાર્ટ ફર્સ્ટ વિથ જીએનએફસી. જીએનએફસીના ચાર્ટ અગર તમે જુઓ તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં છે. દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ગિવિંગ અ નેગેટિવ સેન્ટ. બટ જો પ્લસ પોઈન્ટ છે આનું કે તમારું ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યું છે, દેટ ઇઝ વન પોઝિટિવ સેન્ટ. બીજું તમે જો કે વોટ એવર ધ મૂવિંગ એવરેજ તમે 20 દિવસનો 50 દિવસનો અને 200 દિવસનો જો મૂવિંગ હોય છે આની ઉપર ટ્રેડ થાય છે, વોલ્યુમ વધ્યું છે, તો આ ઇન્ડિકેશન છે કે તમે અગર નાના ટાઈમ ફ્રેમમાં જો તો ઇટ ઇઝ ગિવિંગ અ પોઝિટિવ સાઇન. ફર્સ્ટ ઓફ ઓલ 698ની ભાવમાં ટ્રેડ થાય છે. કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની વાત કરું તો 680 અને 82ની આસપાસ સપોર્ટ આવે તો તમે 680નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં પુલબેક જો રેલીની હું વાત કરું તો પુલબેક રેલી ઇઝ એક્સપેક્ટ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 725. આ ફર્સ્ટ હર્ડલ છે, અને આની ઉપર અગર ટ્રેડ થયું બીજું દેન 752 તમારું બીજું ટાર્ગેટ આવે છે. બટ અગર તમે જો તો આમાં જો 2 કાઉન્ટર છે વેર ધ બાઇંગ ઇઝ બીન સીંગ ઓર પ્યોરલી સેન્ટિમેન્ટ બૂસ્ટ છે, 2-3 દિવસમાં આમાં પણ બાઇંગ આવી છે. તો નંબર 1 ચંબલ ફર્ટિલાઇઝર છે કે ચંબલ ફર્ટિલાઇઝર તમે જો હાઈટ ઓફ ધ બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એના નાના ટાઈમ ફ્રેમ, એન્ડ 546ના ભાવમાં ટ્રેડ કરે છે. કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમે 527નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 580. ટાઈમ લાગશે 1 વીક. અગર તમારું વ્યૂ છે દેન ચંબલ ફર્ટિલાઇઝર વુડ બી ધ કાઉન્ટર ટુ બાય. એન્ડ બીજો જો કાઉન્ટર છે જો બાઇંગમાં આવે છે તમે જો તો ટાટા કેમિકલ છે. 2-3 દિવસમાં
સિગ્નિફિકન્ટ બાઇંગ હેઝ બીન સિંગ. આના દિવસમાં વોલ્યુમ બ્રેકઆઉટ પણ આપ્યું છે. 1135ની આસપાસ ટ્રેડ કરે છે. તો કરંટ ભાવમાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો ડીપર સપોર્ટ છે આનું 1195 1100ની આસપાસ આનું સપોર્ટ આવે છે. તો તમે આ ભાવને એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ઉપરમાં અગર ટાર્ગેટની વાત કરું તો 1210 થી 1215નો ટાર્ગેટ આવે છે. તો ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ ટાટા કેમિકલ બીજો બે કાઉન્ટર છે વેર ધ બાઇંગ ઇઝ બીન સીન ઇન કેમિકલ ફર્ટિલાઇઝર સ્ટોક. એટલે એના પર તો એક ફોકસ આપણો રહેશે જ. પરંતુ જો આજના દિવસમાં આપણને અન્ય જે સ્ટોક છે જ્યાં આગળ થોડો ઘણો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. બ્રિજેશજી, જ્યુબિલન્ટ ફૂડનો સ્ટોક છે આજના દિવસે આ સ્ટોક લગભગ 4% જેટલો આપણને ઘટતો દેખાયો છે. અને ખાસ કરીને અહીંયા પણ જુઓ તો છેલ્લા 4-5 દિવસથી આ સ્ટોક સતત એક લોઅર ટ્રેન્ડમાં કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. આજના દિવસે 20 દિવસની મૂવિંગ એવરેજ એણે તોડી છે અને ખાસ કરીને જોશો તો તમે ખાસો એવો ઘટાડો આવ્યો છે. અહીંયા કોઈ અત્યારે મત બની રહ્યો છે? તો ફર્સ્ટ ઓફ ઓલ અગર તમે ડેલી ચાર્ટમાં જો તો નો ડાઉટ આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ એ બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ. પર અગર તમે નાના ટાઈમ ફ્રેમમાં અગર તમે જો તો રિસેન્ટ સ્વિંગ જો લો હતું આનું સમવેર અરાઉન્ડ 632 635ની આસપાસ હતું. ત્યાંથી જો આમાં બાઇંગ આવી સ્ટોક મેડ અ હાઈ ઓફ 715 રૂપીઝ એન્ડ તો તમારું 52 વીક હાઈ હતું. તો રાઇટ નાઉ હું અગર વાત કરું તો 648 થી 652ની આસપાસ બેસનો સપોર્ટ છે. અગર આ બ્રેક થયું દેન ઓનલી બી ઓન અ સેલ સાઇડ. અધરવાઇઝ સેલનો અવોઇડ કરીને ચાલો રાઇટ નાઉ. અગર એઝ આઈ એમ સેઇંગ કે 642 અગર 648 અગર તમારું બ્રેક થાય then one can be on a sell side with a stop loss of 658 and then play for the target of 632 or below that level. Otherwise મને લાગે છે કે તમારું once we can see pullback 652 648 નો જો ભાવ છે ત્યાંથી pullback expected છે and that pullback would be till the level of 675 678ની આસપાસ જવી શકે. but 690 નો જો hurdle છે it is very tough to cross. તો રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે હું અગર કહું તો રાઇટ નાઉ આ ભાવમાં તો સેલ કરવાની જરૂરત નથી. બટ અગર કોઈ ઉછાળ આવે સમવેર અરાઉન્ડ 675ની આસપાસ અગર આવે તો ત્યાં તમે એકવાર વેચીને ચાલો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 690 એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 650 ફોલોડ બાય 632 ઓર લેવલ જોઈએ. પરંતુ આજના દિવસે જો તમને જાંગડી થોડું એફએનઓની ચર્ચા કરીએ તો આજે જાંગડી તમને સારી એવી તેજી એક બનતી જોવા મળી રહી છે. એક આઈજીએલનું કાઉન્ટર પણ છે. જાંગડી સારા એવા આજે આપણને ઇનફેક્ટ ઓઆઈ બિલ્ડ થતા દેખાયા છે. તેજી તો થોડી મ્યુટેડ છે આજના દિવસમાં, પરંતુ અહીંયા જુઓ તમને ખાસ કરીને થોડો ઘટાડા તરફી કારોબાર આજના દિવસે આમ તો શરૂઆતના સ્તરેથી થોડો ઘણો મ્યુટેડ કારોબાર જ રહ્યો છે. પરંતુ કઈ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો બ્રિજેશજી, આઈજીએલ છેલ્લા ઘણા દિવસથી આ જે લેવલ છે એ લેવલની આજુબાજુ થોડો રેઝિસ્ટ કરી રહ્યો છે? રેન્જમાં છે. અગર તમે જો કે ઉપરનો સમવેર અરાઉન્ડ 557 558ની આસપાસ આનું હર્ડલ છે એન્ડ ધેર વેર ઇઝ બીન ટ્રેડિંગ. નીચેમાં અગર તમે જો તો તમારું જો 535ની આસપાસ એક સપોર્ટ આવે છે. અને આજના દિવસમાં અગર તમે એક કલાક ચાર્ટમાં જો મોર્નિંગનો જો કેન્ડલસ્ટિક હતું એક ઇન્વર્ટ કેન્ડલસ્ટિક છે અને આનું જો હાઈ છે 569 570ની આસપાસ આનું હાઈ બન્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે. કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની વાત કરું તો 547નો એક 10 રૂપિયા નીચેનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ફર્સ્ટ હર્ડલ વુડ બી 571 છે. એન્ડ અગર આ બ્રેક થયું દેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 587 590. તો કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 547, પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 571 એન્ડ 587 માટે. પરંતુ જો અત્યારે આના પર તો આપણે એક ચર્ચા કરીએ, પરંતુ અત્યારે 3:15 વાગ્યા ગયા છે અને આપણી સાથે બ્રિજેશજી જોડાયેલા છે. બ્રિજેશજી, ખાસ કરીને હવે આવતીકાલ તો નહીં પરંતુ ગુરુવાર માટે અહીંયાથી કોઈક બીટીએસટી કે એસટીબીટી નજરે પડી રહ્યા હોય, બજાર થોડુંક અત્યારે હજી પણ આપણને નર્વસનેસ તરફ જ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે, તો શું કરવું જોઈએ હવે અહીંયાથી? બટ માર્કેટ સપોર્ટની આસપાસ છે. લિવિંગ દેટ થિંગ એપાર્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક પરફોર્મ કરે છે. વી કોન્સન્ટ્રેટ ઓન દેટ. તો આમાં 2-3 કાઉન્ટર છે વેર ધ બાઇંગ ઇઝ બીન સીન. આઈ વિલ સ્ટાર્ટ વન બાય વન. તમારું ફર્સ્ટ કાઉન્ટર છે ટીવીએસ સપ્લાય ચેન
205 206ની આસપાસ ટ્રેડ કરે છે તો તમે 202નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 212 એન્ડ બીજો ટાર્ગેટ 217 છે. એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપી છે એન્ડ બધા તમારા જો ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે આની ઉપર ક્લોઝ થયું છે એક કલાક ચાર્ટમાં એન્ડ વોલ્યુમ પણ વધ્યું છે. સો આ પ્રમાણે ઇટ ઇઝ લુકિંગ ફોર ધ BTST. બીજો જો કાઉન્ટર BTSTમાં છે HBL પાવર સિસ્ટમ છે. અગર તમે જો કે એક કલાક ચાર્ટમાં જો કેન્ડલસ્ટિક ફોર્મેશન છે વિથ વોલ્યુમ બ્રેકઆઉટ આ ઇન્ડિકેશન છે કે ઇટ કેન ફર્ધર મૂવ અપ ઓન ધી હાયર સાઇડ. રાઇટ નાઉ 628 ના ભાવમાં ટ્રેડ થાય છે તો કરંટ ભાવે કોઈ પણ ઘટાડો આવે ટિલ 625 સુધી તમે બાય કરી શકો HBL પાવર. સ્ટોપ લોસની હું વાત કરું તો 612નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ ઉપરમાં જો તમારું જો ટાર્ગેટ છે BTST પ્રમાણે 640 645ની આસપાસ આવે છે. તો આ બીજો કાઉન્ટર થયું. એક છે તમારું રેનબો ચિલ્ડ્રન મેડિકલ. આ પણ અગર તમે જો હાયર ઓફ હાયર બોટમ ફોર્મેશનમાં છે એન્ડ એક પ્રીવિયસ સ્વિંગ હાઈનો જો એક રજિસ્ટ્રેશન આ બ્રેક થયું છે. રાઇટ નાઉ ઇટ ઇઝ ટ્રેડિંગ એટ 1455. તો તમે કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમે 1425 ને રાખીને ચાલો અને ઉપરમાં ટાર્ગેટ તમારો 1510 1520ની આસપાસ આવે છે.